તો સ્વાગત છે મારા વિડીયોની અંદર। અત્યારે ફરી એક સ્નેક રેસ્ક્યુ માટે કોલ આવેલો છે। તો અત્યારે અમે જઈએ છીએ સ્નેક રેસ્ક્યુ માટે। તો રાજપર ગામથી આગળ કોઈ સાપ છે તેનો કોલ આવેલો છે। તો ચાલો જઈએ અને રેસ્ક્યુ કરીએ કયો સાપ છે। વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો। થેન્ક યુ। દાણા ભરાટ્યો અમને જોડે રાહત ન चाँच लाल हो मस्ती नु चाँच लाल है जो है ना। તો ઇન્ડિયન રેસ્નેક એટલે કે તામણ સાપ બાલાજી પ્લાસ્ટિકમાંથી જે આપણે રેસ્ક્યુ કર્યો છે। તો આ બિનઝેરી સાપ છે અને ઘોડા પછાડ પર કહેવામાં આવે છે। ઇન્ડિયન રેસ્નેક તામણ પણ કહે છે। ઘણા અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તો આ સાપ ઝેરી આવતો નથી, બિનઝેરી સાપ છે। તો આને મારવો ન જોઈએ। તો ચલો આને આપણે કરી દઈએ જંગલ વિસ્તારમાં રિલીઝ। વિડીયોમાં બસ બનેલો વિડીયો શેર કરજો। સ્નેકને લગતી ઇન્ફોર્મેશન આપણે વિડીયોની અંદર ઓલમોસ્ટ આપતા જોઈએ છીએ। તો આ સાપ છે બિનઝેરી સાપ, તામણ સાપ જેને કહેવામાં આવે છે। તો આ વિડીયો જોઈને કોઈ કોપી ન કરશો, કારણ કે તમે વિડીયો જોઈને કોપી કરશો તો ગમે ત્યારે તમારી સાથે તમને ખબર નથી આ સાપ ઝેરી છે કે નહીં, પણ વિડીયોના માધ્યમથી તમને કહેવામાં આવે છે કે આ સાપ બિનઝેરી સાપ છે। ડરવું ન જોઈએ, કારણ કે તમે ઓળખી ન શકો તો તમારે કોઈએ આને હાથે ટચ કરવું નહીં। આ મારો એક એક્સપિરિયન્સ છે। થેન્ક યુ। બસ આને કરી દઈએ રિલીઝ। ઝેર નથી આમાં જરાય, ટોટલી નોન વેનમસ આવે છે। બાઇટ કરે તો બી કંઈ થતું નથી, પણ તોય તમને કોઈ પણ જાતિનો સાપ કરડે તો તરત હોસ્પિટલે જવું, ક્યાંય ઓઝા ગુની અથવા એમાં ક્યાંય પડવું નહીં। તો આપણે રિલીઝ કરી દીધો છે સાપ, બહુ શાંત રીતના એના વાતાવરણમાં વયો ગયો છે। તો મળીએ આપણે બીજા વિડીયોમાં, બન્યા રહેજો।